તો અહીંયા 1/3 33.33 1/4 એટલે 25%, પછી 1/5 એટલે 20%. આ યાદ રાખવું, 1/5 1/4. આ તો જો કે યાદ રહી જ જાય. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ ટકાવારી, જે આપણે પર્સન્ટેજ કહીએ છીએ એ જોવાના છે કે શોર્ટકટમાં કઈ રીતના થાય, આપણે કઈ રીતના એક્ઝામની અંદર દાખલા આવે તો સોલ્વ કરવા. શોર્ટકટ અમુક છે એ જોવાના છે. સૌથી પહેલાં તેનો બેઝિક ખ્યાલ આપણે જોશું, એના પછી કંઈક આગળ વધીએ. તો સૌથી પહેલાં છે ટકાવારી. હવે ટકાવારી છે શું, આ પર્સન્ટેજ કરીએ છીએ તેનો મિનિંગ શું છે એ સમજીએ. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એને પર્સન્ટેજ કહીએ છીએ, જે હવે બધાને ખબર છે. હવે સૌથી પહેલાં તો અહીંયા જે એને સ્પેલિંગ છે ને આપણે અલગ કરીએ ને, પર અને સેન્ટેજ. આ જે આપણે પર્સન્ટેજ કહીએ છીએ ને, હા એ આપણે અલગ કરીએ તો અહીંયા શું થાય, શતક અથવા 100 અને કાં તો 100. જે આપણે આને ટૂંકમાં શતક એટલે 100 થાય, 100 એટલે તો 100 થાય ને 100 એટલે પણ 100. હવે ઘણા એવું કહેતા હોય કે ભાઈ ટકાવારી આવે એટલે 100 ઉપર ગણવાનું. ટકાવારી આવે એટલે શું ગણવાનું, તો કે 100 ઉપર ગણવાનું. હવે 100 ઉપર જ શું કામ ગણવાનું, તો આ એનો જવાબ છે. 100 ઉપર જ શું કામ, અહીંયા પણ આપણે છે જો કોઈ પણ વસ્તુની ગણતરી 100ના આધારે કરવામાં આવે તેને ટકા કહેવાય અથવા ટકાવારી કહેવાય. હવે પર્સન્ટેજ છે 100 ઉપર જ શું કામ ગણવામાં આવે, કારણ કે આનો મિનિંગ જ થાય છે શતક, 100 અથવા તો 100. અને પર એટલે કે 100માંથી, આ ટકા જે કંઈ પણ છે એ કેમાંથી છે, 100માંથી. એટલા માટે આપણે 100નો છે આધાર લઈએ છીએ, 100નો આધાર લઈએ છીએ પર્સન્ટેજ આપણે ટકા કાઢવા માટે. એટલે ટકા જે આપણો શબ્દ છે ટકાવારી છે, અને આપણે ડાયરેક્ટ ટકાવારી મગજમાં આવે ડાયરેક્ટ 100 મગજમાં આવે કે ટકાવારી કાઢવાની 100 ઉપર કાઢવાની. પણ આ 100 ઉપર જ શું કામે, તો આ એનો બેઝિક ખ્યાલ છે. પર્સન્ટેજ છે અને શતક, 100 અને પર, પછી અહીંયા આધારે ટૂંકમાં 100 આધારે કરીએ એટલે આપણે એને ટકાવારી કહીએ છીએ. ઓકે, તો આ એની ટકાવારીની ટૂંકમાં એક બેઝિક ખ્યાલ છે. આગળ જોઈએ. હવે અહીંયા આપણને ટકાવારી અને હવે નવો પોઈન્ટ એ છે કે અપૂર્ણાંક કે ટકાનું જ એક નવું સ્વરૂપ છે. ટકાનું શું છે, તો કંઈક નવું સ્વરૂપ છે. કઈ રીતે ભાઈ ટકાનું નવું સ્વરૂપ છે, અપૂર્ણાંક કઈ રીતના, હવે સમજો. અહીંયા 1 છે 1, આ 100% એટલે શું થાય, 1ના 100% એટલે આપણે એક જવાબ મળે. 100% એટલે આપણે આખું ટૂંકમાં સમજીએ. હવે કોઈ પણ વસ્તુ અહીંયા 3ના તો કેટલા થાય, 300% થાય, આખે આખું થાય. 3 છે એટલે આખું, 1% છે એટલે આપણે સોરી 1 મૂળ છે, એક આખે આખું છે, એના આપણે 100% એટલે આખું થાય. પછી 3 હોય તો 300%, 4 હોય તો 400%, એવી રીતે થાય. હવે સમજી લ્યો કે અહીંયા આપણે આવ્યો અપૂર્ણાંક અડધો, તો અહીંયા શું થશે, 50% થશે. 50% થશે. હવે હું કોઈ પણ એક બીજી સંખ્યા લઉં કે અહીંયા આપણે લઈએ કે 24ના 50%. તો આપણે શું કરીએ, હવે અપૂર્ણાંક કઈ રીતના આવે સમજે. 24ના 50%, તો આપણે કઈ રીતના કરીએ, અહીંયા 24 લખીએ, એના 50% એટલે આપણે 1/2 લખી શકીએ. અહીંયા શું કરીએ, 12, 12 1 12. 24ના 50% એટલે કેટલા થશે, 12 થશે. સમજાય છે. આવી રીતે અહીંયા એક તો અપૂર્ણાંકનો ખ્યાલ છે આવે, એટલે અપૂર્ણાંક એ ટકાનું જ એક નવું સ્વરૂપ છે. અપૂર્ણાંક છે એ જ એક ટકાનું સ્વરૂપ છે. અહીંયા 1/2 એટલે 50% થાય. હવે 1/3 હોય તો એટલે આપણે શું મળે, 33.33% મળે. અથવા તો આપણે એને લખો હોય તો 33 1/3. આવી રીતે લખી શકીએ. આવું આપણને સામાન્ય જ્ઞાન હોય. પણ હવે આપણને એવું કહે કે કોઈ પણ સંખ્યા છે, અહીંયા આપણને એવું કહે કે 9ના 1/3% મેળવો, તો આપણે આવી રીતે કરી શકીએ. 3 3 9 અને 3. 9ના 1/3%, 1/3 કેટલું થાય, તો કે 3 એટલે કે 3 થાય. 9ના 1/3% એટલે કેટલા થાય, 3. આવી રીતે છે આપણે મેળવી શકીએ છીએ. જો આની અંદર કંઈ હાર્ડ લાગતું હોય, થોડુંક ઈઝી કરીએ. અપૂર્ણાંક એક તો ટકાનું અપૂર્ણાંક એ ટકાનું નવું સ્વરૂપ છે. અપૂર્ણાંક હવે આપણને આવડે છે એટલે ટકામાં ડાયરેક્ટ આપણે રૂપાંતર કરી શકીએ. હવે સમજો, જો આ બધા અપૂર્ણાંક, અહીંયા 1/1 એટલે આખે આખો જે મૂળ છે, 1/2 એટલે 50% છે, 1/3 એટલે 33.33%. આ ચાર્ટનું એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે IMP છે. તમને આવું 3/5 કે 2/5 કે આ એક બાબત ખબર હોવી જોઈએ કે એટલા જ થાય એમ. તમને એક્ઝામની અંદર પ્રશ્ન છે પૂછાય કે કોઈ પણ સંખ્યાના 33.33% કરો. તમને એવો પ્રશ્ન પૂછાઈ ગયો કે 24ના 33.33% કરો, તો આપણને યાદ હોય કે 2/6 છે એ જ થાય, તો ડાયરેક્ટ આપણે કરી શકીએ ને. અહીંયા 33.33 24 સાથે ગુણાકાર કરો, એ લાંબુ પડે. જો આનું કરવા જાવ તો આવું થાય ને, 24 × 33
0.33% એટલે આવી રીતના આપણે કરી. આવું કંઈ લાંબુ નહીં કરવાનું. જો યાદ હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું 2/6. એટલા માટે જો અહીંયા 1/3 33.33, 1/4 એટલે 25%, પછી 1/5 એટલે 20%. આ યાદ રાખવું. 1/5, 1/4 આ તો જો કે યાદ રહી જ જાય. એક એક્ઝામ્પલ લઈ લઈએ. કોઈ પણ તમને એવું કહે કે ભાઈ અહીંયા 100% એટલે આપણને ખબર છે કેટલું થાય ભાઈ 1 થાય. 50% એટલે અહીંયા 100% એટલે 1 થાય. 50% એટલે શું થાય તો કે અડધું થાય. 50 ના અડધા 25%. 25% એટલે 1/2 ના અડધા થાય. 1/2 ના અડધા. આના અડધા કેટલા થાય 1/4. અહીંયા ખબર ન પડે તો 1/2 ગુણ્યા 1/2 કરો. 1 1 1 ને 2 2 4. એવી રીતે પણ તમે કરી શકો. હવે તમને એવું કે 25% ના અડધા. 25% ના અડધા કેટલા થાય 12.5% થાય. 12.5 થાય. તો આને કઈ રીતના લખી શકીએ 1/8. એટલે એટલી કોમન સેન્સ છે આપણે બધામાં હોય. જો આવું પૂછાય 50%, 25%, 12.5% તો એ આવડી જાય. પછી અહીંયા ઓકે 1/4 એટલે 25% થાય. પછી 1/5 એટલે 20, 1/6 એટલે 16.67. જો કે આટલું બધું કઠિનતા મૂલ્ય હોય નહીં. કદાચ આવું કંઈ પૂછે 80%, 60% કહેતો તો એ તો ઇઝી થઈ જાય. એમાં એટલું બધું કંઈ યાદ રાખવું પડે નહીં. પણ આવું કંઈ પૂછે 11.11%, 9.9, 9.09, 8.33 તો થોડું કન્ફ્યુઝન વાળું રહે. એટલા માટે કરવાનું છે. 1/7 છે, 1/8, 1/9. અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે 9 દેખાય ને તે આંકડા રિપીટ થશે. એ જે આંકડો હશે ને ઉપરનો એ રિપીટ થાય. અહીંયા કેમ 11.11 છે એવી રીતે. ઓકે પછી અહીંયા 1/10 એટલે 10% થાય. 1/11 તો અહીંયા 9.09, 12 હોય તો 8.33. અહીંયા 2/3 66.67. આવી રીતે તમામ બાબતો છે. એવું લાગે તો SS લઈ લેજો. અહીંયા જો 3/6 હશે તો 50% થશે. ઓકે એટલે આ બાબત છે ધ્યાનમાં રાખવાની છે. ઓકે અહીંયા પણ હજી એક આપણે ચાર્ટ આપેલ છે. અહીંયા જો આ નવડાવાળા ઉપરનો હોય ને એ જ અંક છે ટૂંકમાં રિપીટ થતો હશે. અહીંયા 5/7, 2/8. ઓકે આ તમામ બાબતો અહીંયા ટૂંકમાં આપેલી છે. તમામ બાબતો છે જોઈ શકો છો. એવું લાગે તો SS લઈ લ્યો જેથી આ પૂછાય ને. હવે આની અંદર તમને જે કોઈ પણ અનુકૂળ આવી જાય એમાં કંઈ વાંધો નહીં આવે. પણ આવું કંઈ પૂછાય લે આ 4% ને એવું તો આપણે આવડી જાય. 4.17 છે. આને ગુણાકાર કરવામાં જેમાં અઘરું પડતું હોય ને એ કરી લેવું, બીજું કંઈ નહીં. ઓકે હવે જોઈએ શોર્ટકટ. શોર્ટકટ કઈ રીતના અમુક બાબતોમાં થઈ દર વખતે થતી નથી. એટલે એ પણ યાદ રાખવું. બધાની પાછું આ ટૂંકમાં આ લાગતું એવું જરૂરી નથી. આ ક્યાં લાગે પછી બીજું ક્યાં લાગતું બધે અલગ અલગ હોય. એવું અત્યારે આપણે એકાદ બે શોર્ટકટ જોશું. પછી એવું લાગે કે કંઈ વધારે જરૂર છે તો કોમેન્ટ કરજો. એવું લાગે તો એ વિડીયો બનાવશું. તો તમને આવું પૂછે 515%. તો 515% એટલે આપણે કંઈ આવું બેહાય તો નહીં. જો આવું હોય તો આને આપણે કરવા જઈએ તો વાર થોડી કમથી લાગે. અહીંયા 75 આવે તો આપણને 75 તો ખબર છે કઈ રીતના આવ્યું. પણ હવે જ્યારે પણ આપણે રકમની અંદર 1 શૂન્ય દેખાય, 2 હોય તો વાંધો નહીં. 1 શૂન્ય દેખાય ને કોઈ પણ જગ્યાએ 2 શૂન્ય. અહીંયા જો 2 શૂન્ય છે. અહીંયા 1 શૂન્ય, પછી 1 અહીંયા, 1 અહીંયા અને 1 અહીંયા, અહીંયા 2, પછી અહીંયા 1 કોઈ નથી. આ બંનેની અંદર છે ને 1 1 હોવો જોઈએ. 1 1 શૂન્ય હશે, 2 શૂન્ય હશે એટલે આપણું કામ હાલશે. હવે સમજો કઈ રીતના કરવાનું. આ જે રકમ છે ને આ જે રકમ છે એનો ગુણાકાર આની સાથે કરવાનો. 15 ગુણ્યા 5 કરો તમને જવાબમાં શું મળે 25 25 5 5 6 ને 7 75 મળે. એના પછી જો અહીંયા આ 0 ને થોડીક વાર પૂરતું ભૂલી જાવ. 12 6 કેટલા થાય 72 થાય તો એ લખી નાખવાનું. પછી આ 0 0 ને થોડીક વાર ભૂલી જાવ. 43 2 કેટલા થાય 86 થાય. એના પછી 0 0 ભૂલી જવાનું. 72 216. જો વિશ્વાસ ન હોય 72 ગુણ્યા આપણે 3 કરી નાખો. 3 2 6 ને 3 7 21 216. અહીંયા શૂન્ય ને ભૂલી જાવ. 15 6 90. આવી રીતે કરી શકો. જો તમને આવી રીતે આપેલું હોય તો પેન ઉપાડ્યા વગર તમે દાખલો છે એ પેન ઉપાડ્યા વગર કઈ રીતના કરી શકો ને એ શોર્ટકટ છે. ટકાવારીના દાખલા પૂછે તો પેન ઉપાડ્યા વગર કઈ રીતે થાય. 0 0 આપેલા હોય ત્યારે આ કરી શકશો પેન ઉપાડ્યા વગર. ઓકે હવે એકાદી બીજી ટ્રીક જોવાની આપણે ટ્રાય કરીએ. હવે તમને બીજું એવું પૂછાઈ ગયું કે 3% છે એ આપો. કોના તો કે 108 ના 3%. તો શું કરવાનું કંઈ નહીં કરવાનું. જો અહીંયા એક જો અહીં શૂન્ય હશે તો જ લાગશે આ ટ્રીક. આ બીજી ટ્રીક છે પેન ઉપાડ્યા વગર કરી શકો. કંઈ નથી કરવાનું. હવે એવું ન કહેતા અહીંયા તમારે પેન ઉપાડવી પડી. આ હું તો અહીંયા શીખવાડું છું એટલે પેન ઉપાડે. બાકી તમે એમનું કરી શકો. 3 1 3 પછી વચ્ચે મૂકી દો પોઈન્ટ. 3 8 24 3.24. કંઈ નથી કરવાનું. આનો ગુણાકાર કરો. પહેલાં 1 સાથે ગુણાકાર કરો પછી 8 સાથે ગુણાકાર કરો એટલે જવાબ આપને મળી જાય 3.24. આમાં જેમ હતું એમ જ. 1 શૂન્ય હશે તો હાલશે. બીજું જોઈએ
અહીંયા તમને 403 7% પૂછાઈ ગયું. 403 7% કેટલા થાય? હવે પેન ઉપાડ્યા વગર આપણે જો આમ કરવા જઈએ, સોરી પેન ઉપાડીને કરવા જઈએ તો કોઈક આવું થાય આપણને 100 મળે, પછી આનો ગુણાકાર કરવાનો, પછી છેદમાં 0 0 એટલે આપણે સોરી છેદમાં 100 છે એટલે આપણે એટલા પોઈન્ટ મૂકે, આવું કરવા જાવ તો પેપર પૂરું થઈ જાય. આવું પૂછાય તો કાંઈ નહીં કરવાનું, 7 4 ઓકે 28 થાય, પોઈન્ટ મૂકવાનો 3 7 21. આ કેટલા થયા? 28.21. આવો તમને આનો જવાબ મળે 28.21. હજી એકવાર ન સમજાય તો આ જે પેલો અંક છે એનો ગુણાકાર કરી નાખો, બીજો અંક છે એનો ગુણાકાર કરવાનો, 0 ને થોડીક વાર પૂરતો ભૂલી જવાનું, એકનો ગુણાકાર થઈ ગયા પછી વચ્ચે મૂકી દેવાનો, પોઈન્ટ કરી શકો ને આરામથી. હવે આપણે જોઈએ બીજી કોઈ રકમ જોઈએ. 702 6% જોઈએ. 702 6%. શું કરવાનું? સૌથી પહેલા આનો ગુણાકાર 7 6 42 42, પછી અહીંયા મૂકો પોઈન્ટ. હવે કરવાનો આનો 2 6 12 42.12. આવી રીતે તમે જવાબ છે વગર પેન ઉપાડે કરી શકો. વગર પેન ઉપાડે, પેન ઉપાડ્યા વગર, ઓકે પેન ઉપાડ્યા વગર છે તમે આવી રીતે કરી શકો. હજી બીજી એવી કંઈ શોર્ટકટ હશે તો આપણે ચોક્કસ વિડીયોની અંદર જોશું. બાકી આની અંદર કાંઈ તમને આવું પણ પૂછાઈ જાય. કોઈ તમને એવું પૂછે કે 428 12% આપો, આવું પૂછે લે તો શું કરવાનું? તો અહીંયા 428 લખવાના, 12.5 કોના થાય તો આપણને ખબર છે 1/8 ના થાય, તો આવી રીતે કરી નાખવાનું. પછી અહીંયા 12.5 ને એના છેદમાં 100 એવું મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ આવી રીતે છે એ કરી શકો. એટલે યાદ રાખવાનું 12.5 કોના થાય, જ્યાં મેઇન હોય ને એ યાદ રાખવાનું. ઓકે, આનો તમારે એસએસ લઈ લેવાનું છે આગળ વધતી. ઓકે, આવી રીતે છે આપણે પર્સન્ટેજ છે જોઈ શકે, ટકાવારી છે જોઈ શકે. ડીપમાં એવું લાગશે તો જાશું, એવું લાગે તો કોમેન્ટ કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં આપણે પ્રશ્ન તમે કહી શકો છો, તમારી મૂંઝવણ છે એ શેર કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવો વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.